વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ન આવે તે માટે બીજી બેઠક યોજવામાં આવી હતી, જે બાબતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી. મેમ્બર ઓફ ભાટી અને મિસ્ટર રાય એ પણ હતા, આમંત્રિત મહેમાનો પણ હતા. એટલે એ જે કમિટીમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે. સર, કઈ રીતે ચર્ચા થઈ એની અંદર? પ્રાથમિક ચર્ચામાં એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો, જે ચીફ એન્જિનિયર સાહેબ છે, એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે. સર, જે તે સમયે જે ઝોન ફેર થયા તેના પર કોઈ ચર્ચા થઈ કે એના મંજૂરી આપી? આ કમિટીનો સ્કોપ નથી. એમાં ખાલી ને ખાલી જે આજવા ડેમ, સતાપુરા ડેમ, એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા. કોઈ એન્ક્રોચમેન્ટની રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે? નહીં, એ મેં આપને પુનઃ કહું છું કે આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનું. એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે. એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ ઓફ એમને અમે ધ્યાને મૂકશું, પણ અત્યારે હાલ પૂરતી એક ચર્ચા થઈ. જે રીતે દબાણની વાત થઈ છે ગઈકાલે, જે આપણે સૂચન કર્યું હતું, એના માટે ખાસ કઈ ચર્ચા? ના, એ ચર્ચા નથી થઈ. આ ફક્ત ને ફક્ત પૂર ન આવે, ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માનનીય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ. સૂચન આપ્યું છે સાહેબ અમને? અત્યારે કોઈ સૂચન થયું નથી, એ ચર્ચા ચાલે છે. જે પાણી છે એ ચર્ચા નથી થઈ. ખાલી ને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે એને કઈ રીતે એ પૂરને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈ હતી. હજી કોઈ કોન્ક્રીટ પગલા પર અમે પહોંચ્યા નથી. સર, કઈ પણ સૂચન કર્યું હોય કે હજી નથી થયું, ચર્ચા ચાલે છે. જ્યારે થશે ત્યારે હું આપને જાણીશ.